તો ભારે વિવાદ બાદ આખરે સુરતમાં નવા મેયરની જાહેરાત થઈ ચૂકી છે। મેયર તરીકે માયાબેન માવાણીની વરણી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ જાહેર થયું છે। શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની વરણી થઈ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ સામે આવ્યું છે। તો આ લાઈવ દ્રશ્યો કે જ્યાં પહેલી વખત સુરતના ઇતિહાસમાં એવું બન્યું છે કે જ્યાં પ્રેસ કોન્ફરન્સ અને જે રીતે મીટિંગ બોલાવવામાં આવી એ માધ્યમ દ્વારા મેયરના નામની જાહેરાત થઈ છે। ભારે વિવાદ થયો અને આખરે નવા મેયરની વરણી કરવામાં આવી। હાલની આ તસવીરો લાઈવ આ દ્રશ્યો છે કે જ્યાં મેયર ડેપ્યુટી મેયરના નામ જાહેર થઈ ચૂક્યા છે। લાંબા સમયે આ નામની અટકળો અને ત્યારબાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે સુરત માટે આગામી 2.5 વર્ષ સુધી। તો સંવાદદાતા પ્રશાંત પાસેથી વધુ વિગતે માહિતી મેળવીએ। પ્રશાંત, જે રીતે લાંબા સમયની રાહ અને કોકડું ગૂંચવાયેલું હતું સુરતની આ બેઠક પર અને હવે મેયર અને ડેપ્યુટી મેયર સાથે જે નામોની જાહેરાત થઈ ચૂકી છે, શું વધુ વિગત? તો સુરતમાં માયાબેન માવાણી આખરે બન્યા છે મેયર। ઘણી બધી અટકળો બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે। લેવા પાટીદાર માયા માવાણી નવા મેયર। તો રાજકોટ, વડોદરા સહિત તમામ 15 મનપાના પદાધિકારીઓની જે વરણી છે તે આજે થઈ ચૂકી। ચૂંટણીના પરિણામના લગભગ 1 મહિના બાદ કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી। તમામ પદાધિકારીઓની વરણી થઈ। તો સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે ગત વખતે દક્ષેશ માવાણી મેયર પદે હતા અને આ વખતે પણ સૌરાષ્ટ્રવાસીને મેયર પદ મળ્યું છે અને તેમાં પણ રસપ્રદ વાત તો એ છે કે માવાણીને જ શિરે મેયર પદનો તાજ મૂકવામાં આવ્યો છે। તો પાટીલ અને સંઘવીનું આ ગઢ કે જ્યાં માંડ હવે મેયરના નામ જાહેર થયા। પ્રશાંત સહયોગી અમારી સાથે જોડાયા છે। પ્રશાંત, આપની પાસેથી જાણવાનું હતું જે રીતે મૂળ મુદ્દે સુરત ગઢ છે, પાટીલ અને સંઘવીનો નેતાઓએ લોબિંગ પણ શરૂ કર્યું અને ત્યારબાદ હવે માંડ મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે। અત્યારની શું પરિસ્થિતિ, શું વધુ અપડેટ? ચોક્કસ સુરતને નવા મહિલા મેયર મળી ચૂક્યા છે, એટલે જે રીતના રાહ જોવાઈ હતી દ્રશ્ય જોઈ શકાય છે કે હાલ કોન્ફરન્સ જે છે નવા મેયર જે પોતે જે માયાબેન જે છે કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા આપણે કોન્ફરન્સ તરફ જઈશું। નિમણૂક થઈ છે તો હું સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ। નાના મોટા જે પડકારો પણ આવશે તો તેને કઈ રીતે જોઈ કઈ રીતે આગળ? જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ। ચાલો, આભાર। ચાલો, લઈશું। જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન। ચાલો, મળીએ, આવજો। ચાલો, હવે ત્યાં મેયર માયાબેન માવાણી કે જેમનું કહેવું હતું અને જીતના આશાવાદ બાદ તમામ પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ તેમના દ્વારા અને તેમની ટીમ દ્વારા લાવવામાં આવશે। મેયરનું નિવેદન સામે આવ્યું છે। માયાબેન માવાણીની વાત કરીએ તો 30 વર્ષ કરતા પણ વધુ સમયથી ભાજપમાં એક્ટિવ છે માયાબેન।